તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું બધાનું ચિરાગ વાળા વ્લોગ ચેનલમાં। તો ફાઇનલી મિત્રો આપણે જ્યારે જઈએ છીએ કઠવાડા ઇસ્કોન ટેમ્પલ મિત્રો, અને તમને વિડીયોમાં બતાવીએ કે કેવું મસ્ત એ ટેમ્પલ છે મિત્રો। ત્યાં ગૌશાળા પણ આવેલી છે મિત્રો, તો આપણે ત્યાં પણ જશું મિત્રો। તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો અને વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર જરૂર કરજો મિત્રો। તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું ચિરાગ વાળા વ્લોગ ચેનલમાં। તો મિત્રો આજે આપણે આવ્યા છીએ કઠવાડા ઇસ્કોન મંદિર મિત્રો, અને તમે જોઈ શકો છો કે અહીંયા આવી રીતનું કંઈક પાર્કિંગ છે મિત્રો, અને જોઈ શકો છો કે અહીંયા ઇસ્કોન મંદિર છે મિત્રો। તો ચાલો આપણે અંદર જઈએ અને દર્શન કરીએ મિત્રો, અને સાથે તમને પણ દર્શન કરાવીએ મિત્રો। તો ફાઇનલી મિત્રો આપણે અંદર મંદિરે દર્શન કરવા જઈએ છીએ, અને સાથે તમને પણ દર્શન કરાવીએ। તો કમેન્ટમાં રાધા કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં। તો મિત્રો વિડીયોમાં તમે જોયું હશે, આપણે દર્શન કર્યા ઇસ્કોન મંદિરમાં, અને અત્યારે આપણે જઈએ છીએ ગૌશાળા મિત્રો। જો અહીંયા ગૌશાળા છે મિત્રો, જ્યાં ગાય માતાને આપણે ઘાસ ખવડાવવા જઈએ છીએ મિત્રો। તો એની માટે અહીંયા પેલું ગૌશાળા છે, ત્યાંથી આપણે ટોકન લેવાનું છે। તો આપણે જઈએ છીએ આગળ ગૌશાળામાં મિત્રો, અને તમને બતાવીએ। તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો, અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર જરૂર કરજો। તો આપણે જઈએ છીએ અત્યારે ગૌશાળામાં। તો ફાઇનલી મિત્રો આપણે ગૌશાળામાં આવી ગયા છીએ, અને તમે જોઈ શકો છો કે આવી રીતના ગાય માતા છે મિત્રો। તો ચાલો આપણે એને ઘાસ ખવડાવીએ મિત્રો। તો બસ મિત્રો આજનો વિડીયો અહીં સુધી હતો। જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરજો, અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે આપણે ઘણા સમયથી વ્લોગ નથી મૂક્યો મિત્રો, પણ હવે આપણી ચેનલ ઉપર રેગ્યુલર વ્લોગ આવશે મિત્રો। અને બીજા તમે ક્યાંના વ્લોગ જોવા માંગો છો મિત્રો એ કમેન્ટ કરજો મિત્રો, તો સપોર્ટ કરતા રહેજો મિત્રો।